તો સરકાર કપાસના પાક નુકસાની વળતરના નિર્ણય મામલે બીજેપી પ્રવક્તા હિતેન્દ્ર પટેલે નિવેદન આપ્યું અને ગત ઓક્ટોબરમાં થયેલા કપાસના પાકમાં નુકસાનના વળતર માટે સરકારે નિર્ણય કર્યો છે, જ્યાં રાજ્યના 6 જિલ્લામાં કપાસના પાક નુકસાની વળતર આપવાનું નક્કી કર્યું છે। કોંગ્રેસના નેતાઓને આલોચના કરવી ટેવ પડી ગઈ હોવાનું પણ જણાવ્યું હતું અને સાથે કહ્યું કે અગાઉ પણ કોંગ્રેસના નેતાઓએ ખોટા આંકડા રજૂ કરી દાવાઓ કર્યા હતા। 1770 કરોડના નુકસાન અંગે આ વર્ષે વળતર આપ્યું હતું અને મગફળી નુકસાનનો સમાવેશ અગાઉ જાહેર કરેલા પેકેજમાં સરકારે કર્યો છે, તેવો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કપાસનું વળતર બાકી હતું તેની સરકારે જાહેરાત કરી છે। રાજ્ય સરકારે ગત ઓક્ટોબર માસમાં કપાસના પાકને થયેલ નુકસાન માટે કપાસના વાવેતરના આંકડા અને જે તે જિલ્લામાં વરસાદના આંકડાને આધારે 6 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોને પાક નુકસાની વળતર આપવાનું નક્કી કર્યું છે। તે માટે રાજ્ય સરકારનો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। કોંગ્રેસના લોકોને આક્ષેપો કરવાની, આલોચના કરવાની એમની ટેવ પડી છે। એમને જણાવવા માંગુ છું કે માત્ર કપાસના પાકને નુકસાન અથવા માત્ર 6 જિલ્લામાં જે આક્ષેપો કર્યા છે એમને કહેવા માંગુ છું કે અગાઉ પણ ઓગસ્ટ મહિના માટે 350 કરોડનું પેકેજ અને એ જ વર્ષના સપ્ટેમ્બર માસ માટે 1450 કરોડનું પેકેજ આપણે આપેલું છે, એટલે 1770 કરોડનું પેકેજ એ અગાઉ આ જ વર્ષમાં વિવિધ પાકો માટે વિવિધ જિલ્લાઓમાં ગુજરાતમાં ચૂકવાઈ ગયું છે।